તો દોસ્તો ગુજરાતની બહાર વાડી વિસ્તારમાં રહેતા પરિવારોના હિતમાં મોટો નિર્ણય સરકારે કર્યો છે। દોસ્તો નીતિના નિયમોમાં 3 મહત્વના ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના હિતમાં 3 મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે। ગુજરાતના અનેક ગામડાઓમાં કેટલાક પરિવારો ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય છે। આવા પરિવારો ગામતળની બહાર પણ 24 કલાક પૂરતી વીજળી મેળવી શકે તે માટે ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। જે સુધારા કરવામાં આવ્યા છે તેના વિશેની વાત કરીએ દોસ્તો, તો ઉર્જા મંત્રી કનુ દેસાઈએ આ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર ગામતળની બહાર કોઈ પણ વિસ્તારમાં આવેલ રહેણાંક હેતુના મકાનમાં નવીન સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફક્ત 3 કિલોવોટ કેવી ના વીજ ભારથી મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે। આ માટે થતા કુલ વાસ્તવિક ખર્ચ અથવા તો રૂપિયા 0.1 લાખ બંનેમાંથી જે ઓછો હોય તે ભરપાઈ કરવાની રહેશે। દોસ્તો આપસોને ખાસ માહિતી એ પણ જણાવી દઈએ કે ઉર્જા મંત્રીએ આ સંદર્ભે કહ્યું હતું કે ગામતળની બહાર આવેલા છૂટાછવાયા મકાનોમાં વીજ જોડાણ આપવા માટે સૌપ્રથમ ખેતી વિષયક હેતુ સિવાયની રહેણાંક હેતુ માટે ઉપયોગ થતો હોય તેવી જમીન અને ખેતીવાડી વીજ જોડાણ ન ધરાવતી હોય જમીનમાં સ્થળની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે, જેમાં ગામતળથી અંતર, હયાત ખેતીવાડી જોડાણ, વીજ લાઇન ક્રોસિંગ, સલામતી, વીજ ચોરી જેવા વિવિધ માપદંડો ધ્યાને રાખીને લાગુ પડતી સર્કલ ઓફિસરના અધિક્ષક ઇમરજન્સી મંજૂરી બાદ નોન એજી ફીડર પરથી આવા રહેણાંક હેતુ માટેના વીજ જોડાણ કોઈપણ લોડની મર્યાદા વગર આપી શકાશે। દોસ્તો આવા ઘર વપરાશ વીજ જોડાણ માટે બંધ કેબલનો ઉપયોગ કરવામાં આવશે, જે ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો। ત્યારબાદ જણાવવામાં આવ્યું છે વધારે કે વીજ મંત્રીએ બીજા નિર્ણય અંગે જણાવ્યું હતું કે ગામતળની બહાર આવેલી આશ્રમ શાળા, આદર્શ નિવાસી શાળા, આદર્શ છાત્રાલય, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હસ્તકના યુનિટ જેવા જાહેર હેતુ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો ઉપરાંત પોલ્ટ્રી ફાર્મ, તબેલા, નોંધાયેલ ઢોરવાડા, ઝીંગા ફાર્મ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ, મેંગો રાઇપનિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે માંગવામાં આવતા નવા વીજ જોડાણો માટે તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમય મર્યાદા લેવામાં આવે છે। તેના બદલે હવેથી આવા એકમોને માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ જ ભરપાઈ કરવાનો રહેશે, જે ખાસ મહત્વપૂર્ણ માહિતી છે આવા લોકો માટે। તદુપરાંત ગામતળની બહાર આવેલ અનાજ દળવાની ઘંટી વીજ જોડાણનો સમાવેશ પણ આવા જ એકમોમાં કરવામાં આવ્યો છે, જેના કારણે ગામતળની બહાર અનાજ દળવાની ઘંટી વીજ જોડાણ મળવાથી ગામતળની બહાર વસવાટ કરતા લોકોને નજીકના જ અનાજ દળવાની સુવિધા મળશે, તેમ તેણે ઉમેર્યું હતું। ત્રીજા નિર્ણય અંગે મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ ગામતળની બહાર નોન ટ્રાયબલ વિસ્તારમાં 15 મકાનોનું જૂથ હોય છે તો જ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવતું હતું। નવા નિર્ણયથી હવે 15 ના બદલે 10 મકાનોનું જૂથ હોય તો પણ જ્યોતિગ્રામ ફીડર પરથી વીજ જોડાણ આપવામાં આવશે, જે ખાસ મહત્વપૂર્ણ માહિતી છે આવા લોકો માટે। દોસ્તો વીજ જોડાણ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ મહત્વપૂર્ણ વસ્તુ છે તે લાગુ કરવામાં આવશે। દોસ્તો જે કોઈ પણ આવા લોકો છે જેને વીજ જોડાણની જરૂર છે પરંતુ તેમને કોઈ કારણોસર તે મળતું નથી તો તેમને આવી સુવિધા પૂરી પાડવામાં આવશે। દોસ્તો આ વિડીયો આપસોને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।